टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ તરફ આણંદના કરમસદને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવા માટેની માગ થઈ રહી છે। સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। બેન્ડ વાજા સાથે કરમસદના સ્થાનિકો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને કરમસદને વિશેષ દરજ્જો આપવામાં આવે તેવી માગ કરાઈ છે। સ્થાનિક આગેવાનો સાથે સંતરામ મંદિરના મહંત પણ જોડાયા હતા। महंत मोरारीदास महाराज અને બાપેશ્વર મહાદેવના महंत પણ સાથે જોડાયા હતા। જે સરદાર વલ્લભભાઈ પટેલે આખા દેશને આઝાદ કર્યો અને સ્વતંત્રતાના સંગ્રામની અંદર પોતાનું જીવન સમર્પિત કર્યું, તો એ જ સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ આજે હિન્દુસ્તાનના નકશામાંથી નેસ્તો નાબૂદ થઈ ગયું છે, જેને અમો આજે વિરોધ કરીએ છીએ। અને અમારું ફોકસ જે ગામ ગયું એના ઉપર નથી। સરકારને અમે જણાવવા માંગીએ છીએ કે હવે અમારું ફોકસ આ કરમસદની સ્વતંત્રતા માટે રહેશે। સરકાર અમારા જે આવેદનપત્રને આપવાના છીએ જે એના ઉપર વિચાર કરે, નહીં તો આગામી દિવસોની અંદર ગુજરાતના ખૂણે ખૂણે અમે આ સરદારના ઘરેથી સરદારના ગામેથી નીકળેલી જે જ્યોત છે એને આંદોલન સ્વરૂપે જન જન સુધી પહોંચાડીશું। કરમસદ એટલે સરદાર વલ્લભભાઈ સાથે જોડાયેલું એક ગામનું નામ છે। આપણે વિકાસના નામે તમે જે વિકાસ કરો છો અમે અમારો સહયોગ છે સૂર પુરાઈએ છીએ, પણ આ એક રીતે જોતા કરમસદનું નામ ભૂસાય એ યોગ્ય નથી। કારણ કે તમે જ્યારે વિદેશ જતા હો, વિદેશની ઘણી બધી કૃતિઓ જોઈને અહીં ભારતમાં ઇમ્પ્લિમેન્ટ કરો છો, બહુ આનંદની વાત છે, એને વિકાસના રૂપે લઈ શકાય। પણ આ એક આપણો ઇતિહાસ ભૂસાવાની વાત આવે ને ત્યારે આપણું મન ખાટું થતું હોય છે। એટલે હંમેશા કરમસદનું નામ રાખી એનો જુદો એક દરજ્જો આપી એનો એક સુંદર વિકાસ થાય તો સરદાર સાહેબનું પણ નામ અમર રહે। આવનાર પેઢીઓ સુધી આપણે જાગતું રાખવાનું છે, આપણે કામ કરવાનું છે। આપણે સરદાર સાહેબની એક ટોલેસ્ટ મૂર્તિ જેને કહેવાય, બહુ ઊંચી વિશ્વની મૂર્તિ એવી બનાવી અને સરદાર સાહેબનું નામ જો અમર કર્યું હોય તો ગામનું નામ આપણે પૂછવાની ક્યાં વાત આવે છે પછી। એટલે આ એક વિચારવા જેવું છે, સમજવા જેવું છે સરકાર।